કહેજો ત્યારે કરીશ. પ્રકાશ ઋષિબેન. હાજી. इच्छामि खमासनो वंदी उजामी जानी सिहियाय मथेण वंदामी इच्छा कारण संदेश भगवान इरिया वयम पडिकमामी इच्छामी पडिकम्यम इरिया वैया विराणाय गमणा गमणे पाण कमणे बियक कमणे हरियक कमणे ओसा उतिंग पण गदग मट्टी मकड़ा संताणा संकमणे जेमे जीवा विराया एगिंदिया बेंदिया तेंदिया चौरिंदिया पंचिंदिया अभिहयावत्या लेसिया संगाया संगठिया परियाविया किलामिया उद्दविया ठाणो ठाणम संकामिया जीविया ओवरविया तस्मिच्छामि दुकडम तस्य उत्तरीकरणम पायचितकरणम विसोहीकरणम विसलीकरणम पामाणम कमाणम निगाण ठाठामि कौसगम अनाथ सस्याम निसस्याम खास्याम छियाम जम्बाम उडोयणम मायनसगणम ब्रह्मलेपतमुचाय सुमेम अंग संचालेम सुमेम खेल संचालेम सुमेम डिठ्ठी संचालेम एमाई हेमागारे मबगो विराजमे कौसगो जावरियंताम भगवंताणम नमुकरणम ना पारमी ताव कायम ठाणम मणम जाणम एक लोगसनो कौसग न आवड़े तो 4 नौकर अपाणम बोसिरामी. मोरियंताणम लोगस उद्योगरे धमते थयरे जणे अरिहंते केते सम 24 संपी केवलियु सब मज्यम च वंदे संभवम अभिनंदनं च सुमयं च पम अपहम सुपासम ज्ञान च चंदपहम वंदे सुवेम च पुफदंतम सियल सिज्जन सवास पूजन च विमलमणम तंचजनम धमम संतिम च वंदामि कुंथोमरम च मल्लिम वंदे मुनिस्वम नमिजनं च वंदामि रत्नेवं पासम तवद्दमानं च एवं मया भीथुआ विहुय रमल्ला पहिण जर्मणा 24 संपी जनवरा तिथरा में पश्यंतु कित्य वंद्य मैया जे लोगसोत्तमा सिद्धा अरुग बोइलाभम समायवरमुत्तमं दिन्तु चंदेसु निमलरा ऐचेसु अह्यम पयासरा सागर व गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु इच्छामि खमासनो वंदे उजामि जानिस्सिहियाय मथेण वंदामि नमो रियंताणम नमो सिद्धाणम नमो हिरियाणम नमो वज्जाणम नमो लोय सब सावणम एसो पंचनमुकारो सब पावपणासणो मंगलांच सवे संपड़मम हवै मंगलम. શ્રોત સામયિક બિગિન થયું છે અને ઉઠો ત્યારે 3 નવકાર ગણીને ઉઠજો. જય જિનેન્દ્ર, પ્રણામ. થેન્ક યુ મહેશભાઈ, પ્રદીપભાઈ, બધાને. 11 વાળા નોઈઝ નું ધ્યાન રાખજો અને ઘણો ઘણો આભાર ઋષિબેન. ભલે. જય જિનેન્દ્ર, ત્રિપુટી બંધુને બધાને જય જિનેન્દ્રબેન. એટલે ગિરીશભાઈ આવી ગયા છે. ગિરીશભાઈ આવી ગયા છે. હા, વચમાં કેમ ના આવે? વિડીયો બંધ છે એટલે. તમે પેજ નંબર ટાઈપ કરી દીધો રમેશભાઈ? sorry, I was mute. I'm sorry. Yeah, it's ready. હું મૂકી દઉં છું તરત જ.
180 મૂકજો. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર, જય જના દેવુભાઈ, કેમ છો સાહેબ? તમે કેમ છો? સાતામાં બહુ સરસ. કેમ છો બેન? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમારો કેમેરો બહુ હવે સરખો થઈ બરોબર ગયો. છે હવે બરોબર. હવે બહુ સરખો થઈ ગયો બસ. રમેશભાઈ જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર વડેલ. ઓહો, દાદા દાદા કેમ છો? દાદા જય જીનેન્દ્ર. રમવાનું બંધ થઈ ગયું. ના, કાલથી ચાલુ પાછું. ચાલો, કઈ વાંધો નહીં, ચાલો. તમે જાણે આનંદ, હા ભાઈ, તમે પાછા આવી ગયા ત્યાંથી. બહુ મજા કરી ભાઈ. હા, પછી વાત કરીએ આપણે. ઓકે ઓકે. Jaina is coming up in 1 month or less. પ્રદીપભાઈ મને જરા હેલ્પ કરશો? હાજી. મારું અહીંયા આમાં ખુલતું નથી અને મારા ફોનમાં આ ચાલુ છે એટલે આઈ કેન નોટ ઓપન ઇટ. મને લાઈક ઈમેલમાં ખોલવું છે કારણ કે મારા લેપટોપમાં. એટલે લિંક ઈમેલ થી મોકલો એમ? હા, તમે મોકલી દો ને, હમણાં તો હું ખોલી દઉં. ચોક્કસ. આમાં જરા ફોનમાં જરા પેલું થાય છે, ઓકવર્ડ ફીલ થાય છે. હાજી. થેન્ક યુ પ્રદીપભાઈ. ઓકે. તમને લિંક ખાલી લિંક જોઈએ કે નંબર પણ જોઈએ? અમને લિંક ખલાઈ ને સારું ફોન. લિંક તો ઓપન થઈ જશે ને, નંબર જોઈશે આમાં? ખબર ના નહીં પૂછે. ના ના જોઈએ ને એવું છે જરૂરી નથી. ના, ઓકે. એટલે તમને જ ખબર પડે કે ત્યાં લિંક મોકલી દો. ખબર નહીં શું પ્રોબ્લેમ થયો, ઓપન જ નથી થતું. એને કર્મ ઉદય કહેવાય બેન. આઈ નો, એ તો શું કે આપણી પાસે બીજી ચોઈસ છે એટલે વાંધો નથી. ચેતના, રોંગ ચેતના. તમારું ઈમેલ એડ્રેસ મને verbally- chetnasavla@hotmail.com. SAWLA savla. એસે વન વર્ડ ને? SAWLA. ના એટલે ચેતના સાવલા વન વર્ડ ને? Yeah, chetnasavla1@hotmail.com. ચેતના સવલા વન ન છો. ના, 1 નથી. હજી મોકલ્યું નથી. Only 0. ના જીરો બી ન છો. એટલે ચેતના પછી ડોટ કે નો ડોટ? ના No dot. એક એટલે એમ કે છે, એક જ વર્ડ છે ને, ચેતનાસાવલા એક જ છે, chetnasavla@hotmail.com. વન વર્ડ અને પછી @hotmail.com. Yes, yes. ઓકે. Yeah, બરાબર છે. અચ્છા, મોકલી દીધી છે. ઓકે, ભલે હું ઓપન કરું છું. થેન્ક યુ. જોઈ લેજો આવી કે નહીં. યા હલાયા યા ઈમેલ માં ઓપન કયો? ઈમેલ તા કઈ ઓપન નહીં. ના આવી. કઈ અમારું
નથી આવ્યું એમ કે છે? કે છે નથી આવ્યું વાઈફાઈ નો કઈ પ્રોબ્લેમ. વાઈફાઈ હોય તો પછી આ બી ચાલુ ન થાય, વાઈફાઈ ન હોય તો. ના નહીં આવ્યું. ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે કે ના શું? ઇન્ટરનેટ જો ના ઇન્ટરનેટ તો ઇન્ટરનેટ ખોલાય જ નહીં ઈમેલ. SHETNA નો CHETNA I mean CHETNA SAWLA આવી આવી ગયું. થેન્ક યુ પ્રદીપ. થોડોક ડિલે હોય છે જરાક. યા ઓકે. આઈ નો. યા થઈ ગયું ઓપન. થેન્ક યુ. ગણે આખું ગણે. You know, one time I could speak Kutchi also. તું બોલ્યા કચ્છી? There's a time I could speak Kutchi and Marathi. Besides મરાઠી જેવું Hindi. ક્યાં છે? કચ્છી એકદમ ડિફરન્ટ છે, મરાઠી થોડું છે. એટલે આપણે ચાલીમાં રહેતા ને હા તો ત્યાં બધા ફ્રેન્ડ કચ્છી, મરાઠી, ગુજરાતી. એવું મમ્મા ફ્રોમ વેર? બોમ્બે? ગિરીશભાઈ હજી અનવી નથી થયા? હજી ગિરીશભાઈનો વિડીયો બંધ છે. I am here now on other device. Okay, આ બંધ કરું છું. It worked? Yes, it's working. Yeah. Okay. Thank you. You're welcome. બધાને જય જિનેન્દ્ર. By the way, ચેતનાબેન, તમને તો પેલા કોઈ દિવસે ઈમેલમાં મળી હોય ને તો આપણે લિંક બદલતા જ નથી બેન. You can use an old link. Okay, આપણે આ જ યુઝ કરીએ છીએ. Any age. ઓકે ઠીક છે, હું સેવ જ કરી લઈશ હવે એને. આ દાદા જે નંબર જે છે ને એ પણ એના એ જ રહે છે. ઓકે ઠીક છે. એટલે એકવાર ચીટ શીટ બનાવી લો ને હા તો કામ આવે. ઓકે ઠીક છે. થેન્ક યુ. કોઈને કહેતા નહીં હો. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચન મુખારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. તમારા ચશ્મા સાહેબ? હાજી. ઓકે. અને પાવર લેપટોપ પ્લગ્ડ ઇન? ઓકે. માનો 180. આજે સોમવાર તારીખ 31મી મે 2021 પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ કૃત 8 દ્રષ્ટિની સજ્જાય એમાં છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં 7 પૂરી થઈ, પાનો 180. સાતમી પૂરી કરી જી. અને હવે 8મી ડાળમાં કહે છે
માયા પાણી રે જાણી તેહને લંધી જાય અડોલ સાચું જાણી રે તે બીતું રહે ન ચડે ડામાડોળ. ધન ધનજીને મારે શું કહે છે? માયામય પાણી એટલે ઝાંઝવાના જળ. આપણે જેને મિરાજ કહીએ ને, મિરાજ. સંસાર આખો એને ઝાંઝવાના જળ જેવું લાગે અને આપણને કેવું લાગે છે? આપણે તેમાં ડૂબી ગયા છે. માયામય પાણીને, ઝાંઝવાના જળને આ આભાસ માત્ર છે એમ જે સમજે છે તેઓ તે પાણીને અડોલપણે ઓળંગી જાય છે અને જેઓ તેને સાચું પાણી માને છે તેઓ બીતા ફરે છે અને ડામાડોળ થયા છતાં આગળ ચાલતા નથી. હવે આ તો ક્યાં કઈ છઠ્ઠી દ્રષ્ટિમાં તો ભગવાન હોય. જ્ઞાનીઓના વચનો છે આ બધા. જ્ઞાનીઓ અનુભવ કરી અને આ વાત જે લખી છે, કહી છે રાધર. શું કહે છે? સંસારનું સુખ સાચે જ ઝાંઝવાના જળ જેવું, માયામય પાણી જેવું છે. આવું અનંત જ્ઞાનીઓનું વચન છે. પરંતુ જેઓનું ચિત્ત વૈરાગ્ય રંગથી રંગાયેલું છે, જેઓના જીવનમાં અધ્યાત્મ વસ્તુ છે, તેઓને જ આ સત્ય સમજાય છે. આપણને સમજાય છે, આપણને સમજાય તો આપણે જ્ઞાની, ન સમજાય તો આપણે અજ્ઞાની. જે ભોગ સુખો છે તે પ્રાપ્ત કરવામાં પણ ઘણા દુઃખો જ સહન કરવા પડે છે. એ આપણા જીવનની કથનિત છે ને, આપણે જીવનમાં અનુભવ્યું છે. હજી પણ આપણે એ સુખોને પ્રાપ્ત કરવા કેટલી મથામણ અને કેટલી વિટમણાઓ અને કેટલા દુઃખો સહન કરીએ જ છીએ. અને છતાંય કાલે મને સુખ મળશે, કાલે મને સુખ મળશે. કાલ કદી આવતી જ નથી. કેટલાય માણસોની સિફારસ કરવી પડે. સિફારસ એટલે ક્યારે? ખુશામત. તળપદી ભાષા વાપરી છે હમણાં. સિફારસ, ખુશામત તથા પરાધીનતા, દીનતા વહોરવી પડે છે. અને પ્રાપ્ત થયા પછી તેને સાચવવાની કોઈ ભાગ ન પડાવી જાય, તેની ચિંતાઓનો કોઈ પાર નથી. અને છતાં પણ પાપો તે જાગતા નાશ પામી જાય ત્યારે તો વિયોગનું દુઃખ તો અવર્ણનીય જ છે. બોલો, જો સંયોગમાં સુખ માન્યું તો એની સાથે વિયોગનું દુઃખ એના ગર્ભમાં રહેલું જ છે. જો સંયોગમાં સુખ ન માન્યું તો એના વિયોગથી દુઃખ નથી. આ ન્યાય છે, આ હકીકત છે, આ સત્ય છે. જો જેના સંયોગમાં, અને આપણને તો મુખ્યત્વે તો અત્યાર સુધીમાં પૂતગલનો સંયોગ થયો છે. એટલે કોઈ પણ પૂતગલનો સંયોગ એટલે ત્યાં સંતાન પુરુષમાં તો આપણે ગાઈએ છીએ ને, સંયોગ મૂલાભ જીવેન પત્તા દુઃખ પરંપરા. જીવ માત્રને સંયોગ એ દુઃખનું મૂળ છે.
મૂળ કારણ છે. કેમ કે સંયોગમાં સુખ માન્યું. તો સંયોગમાં સુખ માન્યું તો વિયોગનું દુઃખ સહન કરવું પડે. હવે સંયોગમાં જો સુખ માન્યું જ નહીં તો વિયોગનું દુઃખ સહન ના કરવું પડે. તો એને જીવનમાં સંભાવ વર્તે. અને સંભાવનું સુખ, એના જેવું સુખ આ જગતની અંદર બીજું કોઈ નથી. હવે કેમ જીવને નથી સમજાતું એ જ્ઞાનીને માટે મોટું આશ્ચર્ય છે. જો એટલે યોગી, અધ્યાત્મી, વૈરાગી મહાત્માઓ આ સુખને સુખનો આભાસ સમજે છે. ખરું સુખ નથી, આ એક માત્ર મિરાજ. તેની લાલચમાં ફસાતા નથી, તેના તરફ પણ નજર પણ નાખતા નથી, અને સડસડાટ આ સંસારમાંથી પ્રયાણ કરી પાર ઉતરી જાય છે. સંસાર તો કર્મના ઉદયથી મળ્યો છે, આપણને પણ મળે ને જ્ઞાનીને પણ મળે, પણ જ્ઞાની કેવી રીતે નીકળી જાય છે? એમ કહે છે કે બટર એટલે માખણની અંદર ગરમ છરી, ગરમ કરેલી છરી હોય ને, એ જેવી રીતે પસાર થઈ જાય એવી રીતે. સમજાયું કાંઈ? આ વાત ઉદાહરણથી સમજાવે છે. ઝાંઝવાના જળને જેવો આ માયા જળ છે એમ સમજે છે, તેઓ તે જળથી કે જળ ઉપર આભાસ થતા તરંગોથી ભય પામ્યા વિના, અડોલપણે ગભરાયા વિના, ભયભીત થયા વિના શીઘ્ર તે જળને ઓળંગી જાય છે, પસાર થઈ જાય છે. ખબર છે કે આ જળ છે જ. મહાભારતનો આવે છે પ્રસંગ, એમાં પાંડવોના મહેલમાં જળ, ત્યાં સ્થળ ત્યાં જળ, તો દુર્યોધન બંને જગ્યાએ થાપ ખાઈ જાય છે ને, અને ઉપર ઝરૂખામાં બેઠી બેઠી દ્રૌપદી હસે છે. તમને બધાને ખબર હશે ને. ત્યાં બહુ જ છે ખરેખર તો. તેમાં આ મહાત્માઓ સંસારના સુખોને સુખાભાસ માત્ર છે એમ સમજી ભય પામ્યા વિના, તેના તરફ દ્રષ્ટિપાત અલ્પ પણ આસક્તિ કર્યા વિના વેગે વેગે સંસાર પાર કરી જાય છે. સડસડાટ નીકળી જાય છે, અને આપણે એમાં ફસાઈ જઈએ છીએ. પરંતુ જે જીવો ભોગી છે, ભોગમાં આસક્ત છે, ભોગના જ રસિક છે, તેઓ આ જ સાચું સુખ છે માની એની પાછળ દોડે છે. અને અનેક ઉપાધિઓ, તમને ખબર છે એ જે માયાવી જળ હોય છે, મૃગજળ, એ તમને દૂરથી દેખાય, તમે પાછળ ભાગો છે, દોડીને જાઓ ને, તો જેમ જેમ તમે દોડીને નજીક જતા જાઓ એમ એ દૂર થતું જાય. એટલે એમ કરતા કરતા મૃગ, એટલે એને મૃગ જળ કીધું. એ મૃગ એટલે હરણું એની પાછળ દોડે છે, તરસનું માર્યું પાણી માટે, અને એમ કરતા 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 એ તો પાણી તો છે નહીં, અને પાણીના સોસે એ રણની અંદર બિચારું દોડી દોડી થાકી થાકી અને મરણને શરણ થાય છે. માટે એને મૃગજળ કીધું. તો આપણે સંસારના સુખો આવા મૃગજળ જેવા છે એવું જ્ઞાનીઓ કહે છે, પણ આપણને એ સાચા લાગે છે એટલે આપણે એની પાછળ દોડીએ છીએ, અને દોડી 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 અને થાકીને મરીએ છીએ, લોથપોથ થઈ જઈએ છીએ, અને પછી જે અંત આવે ત્યારે પાછા એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાંથી ચોથીમાં, એમાં અનંતો સંસાર અજ્ઞાનીનો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. બોલો પ્રદીપભાઈ. પ્રણામ કેશભાઈ. ઘણી વાર મને એમ લાગે છે આવી સમજ થોડી ઘણી હોય તો પણ જે વ્યસન થઈ ગયા છે એનું બળ એટલું બધું મોટું હોય છે કે સમજ હોય છતાંય એ વ્યસનને તોડી નથી શકતા, એવું લાગે છે ઘણી વાર.
એટલા માટે આપણને પરમાત્મા અને ગુરુની કૃપા જોઈએ. કોઈ પણ વ્યસનને તોડવા માટે તમારે કોઈક સંસ્થા, કોઈ વ્યવસ્થા જોઈએ ને. યસ, તો આપણા માટે પરમાત્મા અને ગુરુની વ્યવસ્થા એવી છે કે જેના વડે આપણે આ તોડી શકીએ. બરોબર, એક વખત તમે પરમાત્મા અને ગુરુના શરણે ચાલી જાઓ રાઈટ. પછી તમારા માથે કોઈ ચિંતા નથી. એટલે પણ આ બહુ એ અઘરું કામ. શરણો એકદમ પાક્કું, એકદમ પાક્કું. હા, એટલે આ બહુ અઘરું કામ છે. પરમાત્મા અને ગુરુને શરણે 100% જવું બહુ જ અઘરું કામ છે. અને માટે જીવ જઈ શકતો નથી અને પામી શકતો નથી. એક વખત જોઈએ, એક જ વખત પરમાત્મા અને ગુરુનું શરણું સ્વીકારી લે, યસ, તો એના માટે સંસાર ટૂંકાઈ જાય છે. પણ હવે એ કરી શકતો નથી. એ તો રામબાણ ઉપાય છે. હે, એ તો રામબાણ ઉપાય છે. રામબાણ ઉપાય છે, પણ જીવ કરી શકતો નથી ને. એનો અહંકાર એટલો આડો આવે છે. એને આડા આવડા એવા પ્રશ્નો કરાવે એના મનની અંદર ઊભા કરી દે કે શરણ સ્વીકાર જ ના કરી શકે. એ તહતી કરી શકતો નથી. પણ કોઈને કોઈ એમાં વિકલ્પ લત અને વ્યસનો પણ એમાં એ ફાળો છે એનો કે હે? સ્વીકારવા. એમાં પણ એના જે બધા વ્યસનો છે જિંદગીમાં, એને રોકે છે પ્રભુની આસ્થામાં. સમજે ને શું કહ્યું? એટલે વ્યસનો એટલા બધા સ્ટ્રોંગ હોય કે ભગવાનમાં પણ શ્રદ્ધા હા. ના કરવા દે. હા, રાઈટ. સંસારનું વ્યસન એવું છે ને કે, અને એમાં મૂળમાં પોતે જે કરે છે ને, પોતે જે માને છે ને અને પોતે જે સ્વીકારે છે, એમાંથી એક અંશ માત્ર પણ ચલિત થવું જ્યારે એને પડે છે Yeah. ત્યારે એને સહન નથી કરી શકતો. માટે સર્વાપણ કરી શકતો જ નથી. Right. પૂર્ણ સમર્પિત એ થઈ શકતો નથી. બરોબર. કારણ કે અહંકાર એટલો બધો ઉછળે છે અને એ અહંકારને કારણે જીવને માટે શરણું સ્વીકારવું માટે તે કીધું ચતુશરણ ગમન, કે ચતુશરણનો સ્વીકાર, 4 શરણોનો સ્વીકાર, ત્યાર પછી જ દુષ્કૃત કરહ અને સુકૃત અનુમોદના એ કાર્યકારી બને છે. બરોબર. અને એને જ શુદ્ધ ધર્મ કીધો. અને એમાં પછી મતાગ્રહ હોય ને થોડો સ્વચ્છંદ હોય ને બધું મિક્સચર તો પોતાના મતનો આગ્રહ, પોતાના માન્યતાનો આગ્રહ, કુળનો આગ્રહ. બધું જે આગ્રહો છે બધા, એ આગ્રહો બધા ગ્રહો એને ગ્રહ એટલે આમ ગ્રહણ, ગ્રહી રહ્યા છે, ગ્રસી રહ્યા છે, રાઈટ, પકડી રહ્યા છે. રાઈટ. અને બોચીમાંથી પકડ્યો છે એને. યસ. અને બોચીમાંથી પકડ્યો છે એટલે એને ગુંગળાઈને મરી રહેશે પણ એ નહીં છોડે. એટલે સમજ બહુ બહુ સોલિડ હોવી જોઈએ. યસ. અને પ્રભુને અને ગુરુને શરણે ગયે જ છૂટકો. એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નથી. સુદામ સૂત્રની અંદર પ્રભુ ફરમાવે છે પોતાના ખુદ સ્વમુખે કે ગુરુને આધીન થઈને અનંતા જીવો મોક્ષે ગયા છે. રાઈટ. આચાર્ય સૂત્રમાં પણ પ્રભુ ફરમાવે છે અણાય ધમ્મો અણાય તવો, આજ્ઞાનું આરાધન કરો તે જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન કરો તે જ તપ છે. બાકી તમે જે કરો છો એ નથી ધર્મ, નથી તપ. બોલો, મારી મરજી પ્રમાણે જે કંઈ હું કરું એ તપ પણ નથી ને એ ધર્મ પણ નથી. અને એ તમને સંસારમાં પરિભ્રમણ કરાવવા સિવાય બીજું કાંઈ એનો ઉપયોગ નથી. બરાબર. હવે આ તો આપણે ઠોકી ઠોકીને કહીએ છીએ. તીર્થંકર પણ ઠોકી ઠોકીને કહે છે. બોલો, શ્રીમદજીએ લખ્યું છે એક જગ્યાએ. તીર્થંકર પણ ઠોકી ઠોકીને કહે છે આ વાત. પણ જીવને ક્યાં સમજવું છે?
એનો અહંકાર એટલો આડો આવે છે, ગમે તે અંદરથી છટકબારી ગોતી કાઢે છે. પોતાની વાતની પોતાની વાતને ખરી કરવા માટે અરે શાસ્ત્રના વિધાનો આપે, શાસ્ત્રના આધારો આપે યસ, તમને. બોલો, પોતાની વાતને ખરી કેવડાવવા માટે, કરાવવા માટે શાસ્ત્રના આધારો આપે. અને એને એવા મળી જ રહે કે એવું એ તો મળી જ રહે ને. તમે શાસ્ત્રમાં તો બધું જ છે, પણ પૂર્વાપર સંબંધ તમે જુઓ તો ખબર પડે. Right. શાસ્ત્રમાં જે વિધાનો આપ્યા હોય એ કોઈ અપેક્ષાથી આપ્યા હોય ને. હવે અપેક્ષાને તમે મૂકી દો, અપેક્ષા બદલી નાખો તો તમારી અપેક્ષા પ્રમાણે એ વિધાનને તમે લઈ શકો. તો જીવ આ જ કરે છે, આ જ માયા છે જીવની. અને પોતે જે કરે છે, પોતે જે માને છે એને પુષ્ટ કરાવે છે. શાસ્ત્રના વચનોથી પુષ્ટ કરે છે. બોલો, યસ, આ જ મહાપાપનો ઉદય, આ જ દુર્ગતિમાં જવા માટેનું મુખ્ય કારણ છે જીવને. જે ગોશાળાએ કર્યું, જમાલીએ કર્યું, બધા જે નિર્ણયો હતા ભગવાનના સમયના એ બધાએ આ જ કર્યું. યસ, કેટલા નિર્ણયો હતા, એ 4ના ખાલી નામ રહ્યા છે, બીજાના તો નામ પણ નથી રહ્યા ઇતિહાસમાં, પણ એ બધા નિર્ણયો હતા. બધા પોતાને કેવડી માનતા હતા. બોલો, ભગવાનના વચનમાં દોષ કાઢવાની હિંમત જમાલીને થાય છે. બોલો, વિનાશ કાળે વિપરીત પોતાના જ આ વાત છે. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ આપણા શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ યસ, you know, એટલે આને વ્યસન માનવું જ રહ્યું. yeah. એટલે તમારો વિનાશ થવાનો હોય ને ત્યારે તમારી બુદ્ધિ આ રીતે જ કુબુદ્ધિ બને. બરોબર, ભોગના જે રસિક છે તેઓ આ સાચું સુખ છે એમ માની એની પાછળ દોડે છે અને અનેક ઉપાધિઓ તથા ભયો પામ્યા છતાં ડામાડોળ ચિત્તવાળાઓ થયા છતાં પ્રાપ્તિમાં અલ્પ સુખ અને અપ્રાપ્તિ થતા વિયોગમાં પાર દુઃખ પામ્યા છતાં અસ્થિર ચિત્તવાળા બને છે. અને શું કરવું તેનો કઈ રસ્તો સૂચતો નથી, આગળ વિકાસ પામતા નથી. જેમ તે ઝાંઝવાના જળને જે માયાજળ નથી જાણતા, માયામય જળ નથી જાણતા અને સાચું જ પાણી છે તેમ માની બેસે છે, તે ઘણું પાણી અને પાણીના તરંગોના ભ્રમ દેખતો છતો બીતો રહે છે, ભય પામતો રહે છે. જો હું આગળ જઈશ તો આ પાણીનું પૂર અને મોજા હમણાં ઝપાટા ભેર આવશે અને મને ખેંચી જશે એમ માનતો છતો ડામાડોળ અસ્થિર ચિત્તવાળો બને છે. અલ્પ પણ આગળ પગ માંડતો નથી, ચાલતો નથી. હાય બાપ, હવે મારું શું થશે એવા વિચારોથી ડર્યા જ કરે છે. તેમ ભોગી જેવા સંસ્થાના સુખો તે સુખાભાસ હોવા છતાં પણ તેને સાચા સુખો માની તેમાં ખૂંચ્યા છતાં ત્યાં જ રહે છે. બરો, હવે 9મું છેલ્લું પદ બોલે છે. પણ પ્રશ્નો તમને લઈએ તો આગળ. પ્રશ્નો દેખાતા નથી કે જી, તો 9મું છેલ્લું પદ છે. ભોગ તત્વને રે એ ભયન ન વિટળે, જૂઠા જાણે રે ભોગ, તે એ દ્રષ્ટિ રે ભવસાગર તરે, લહે વળી સુયશ સંજોગ. ભોગોને તત્વ માનનારા જીવોને ભય ટળતો નથી. યોગીઓ આ ભોગને જૂઠા સમજે છે, તેથી આ દ્રષ્ટિના બળે ભવસાગર તરી જાય છે.
અને ઉત્તમ યશના સંયોગને પામે છે. આમાં પોતાનું નામ પણ વણી લીધું એમણે, યશ. ઉપરની ગાથામાં કહેલી વાત જ આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. જે લોકો પુણ્યના ઉદયજન્ય સાંસારિક સુખોને સાચા સુખો જ માને છે. હવે મને કહો કે આપણને જે અત્યારે પુણ્યના ઉદયથી મળેલું સુખ એ કેવું માનીએ છીએ આપણે, મને કહો. ચાલો. દુઃખનું કારણ માનીએ છીએ ને? કે સારું લાગે છે? પુણ્યનો ઉદય સારો લાગે છે? તો ગીતભાઈ એને માણવાનું બંધ થઈ ગયું છે. ખરાબ નથી લાગતું, પણ માણવાનું બંધ થઈ ગયું છે. હા, બરોબર. હું તો બધાને પૂછું છું. પુણ્યના ઉદયથી મળેલા આ સુખો તમને કેવા લાગે છે? ખરેખર સુખો નથી. સુખ જેને માન્યું છે એવી સગવડના સાધનો છે. પુણ્યના ઉદયથી તમને સુખ ના મળે. પુણ્યના ઉદયથી તમે જેમાં સુખ માનો છો એવા સગવડના સાધનો મળે. આ વ્યાખ્યા છે. બરોબર. તેઓની તે તરફની લાલસા ઓછી થતી નથી. ઓન ધ કોન્ટ્રરી, જેટલા સુખ વધારે મળે એટલી વધારે એની ઈચ્છા થતી જાય છે. લાલસા એટલે ઈચ્છા. તેથી તેની જ પ્રાપ્તિ માટે મહાઆરંભ સમારંભ આદિ 18 પાપ સ્થાનકો સેવીને ચીકણા કર્મો બાંધીને સંસારમાં જ રહે છે અને તે સુખોની પ્રાપ્તિમાં આવતા ભયો ઓછા થતા નથી. એટલે શું થયું કે એને ભોગવતી વખતે, એને મેળવતી વખતે જે પાપ બાંધે છે, પાપ કરવા પડે છે, એ જ્યારે ઉદયમાં આવે ત્યારે દુઃખી થવાના. હવે આ વાત તો કેટલી સ્પષ્ટ છે, પણ આ વાત આપણને સમજાતી નથી. ગમે તેટલી વાર તમે કહો, ગમે કેટલી વાર તમે સાંભળો, પણ આપણા મસ્તકમાં, આપણા હૃદયમાં, આપણા અસ્તિત્વમાં એ વાત ગૂંજતી જ નથી. કાનમાં જાય છે, પણ હવે અનફોર્ચ્યુનેટલી 2 કાન છે ને, એટલે એક કાનમાં જાય, બીજા કાનથી નીકળી જાય. રાજાની પાસે ઓલો 3 પૂતળીને આવ્યો તો ખબર છે? બધાને ખબર છે. એક પૂતળીના કાનમાં કંઈ નાખે તો બીજા કાનથી નીકળી જાય. બીજી પૂતળીના કાનમાં નાખે તેના મોઢામાંથી નીકળી જાય. ત્રીજી પૂતળી એવી તો કે કાનમાં નાખે તો ક્યાંથી નીકળે જ પણ નહીં. બલકે ભયો અને ઉપાધિઓ વધે જ છે, કારણ કે સંસારની સર્વ પરિસ્થિતિઓ ઉપાધિઓથી અને ભયોથી ભરેલી જ છે. પણ મોહ રાજા એવા છે ને, હોશિયાર, કે તમને દુઃખ આપે પણ એની સાથે સાથે એક થોડુંક સુખ બી આપી દે. એટલે તમે સુખમાં લપટાઈ જાઓ, દુઃખને ભૂલી જાઓ, જે કરો છો કર્યા કરો. પરંતુ તે સુખો એક કિંપાકના ફળની જેમ પરિણામે અનંત દુઃખદાયી છે. એક કિંપાક નામનું ફળ આવે છે. એ ફળની દેખાવ બહુ સરસ હોય, એની સુગંધ બહુ સરસ હોય, એનો સ્વાદ બહુ સરસ હોય, એટલે જીવ લલચાઈ જાય. પણ એ જો ખાય તો એ અવશ્ય મૃત્યુને પામે. એટલે જ્ઞાનીઓ સંસારના સુખોને આવા કિંપાક ફળ જેવા માને છે. સમજાણું? યસ.
જેમ દુર્જનની મીઠી વાણી પણ દુઃખદાયી જ હોય છે, તેમ સમજી આ સંસારના સર્વે સુખોને યોગી મહાત્માઓ જુદા જાણે છે, જૂઠા જાણે છે. તેથી ડરતા નથી, તેની લાલચમાં ફસાતા નથી, તેની પ્રાપ્તિ માટે અન્યાય, અનીતિ કે મહાપાપ કરતા નથી. આજે તમે કહો તો ખરા કે કોઈ પણ ધનની પ્રાપ્તિમાં કોઈને કોઈ પ્રકારનું પ્રાપ્ત રહેલું જ છે, યસ, અને એ પાપને આપણે પાપ માનતા જ નથી. બોલો, ઇનફેક્ટ વધુમાં વધુ ધન ભેગું કરીએ આપણે, કે જે આપણા સિદ્ધાંતોથી ટોટલી વિરુદ્ધ છે, કમ્પ્લીટલી વિરુદ્ધ છે, સર્વથા વિરુદ્ધ છે. બોલો, અને છતાં એને આપણે સારું માનીએ છીએ, એને આપણે વખાણવા લાયક માનીએ છીએ, એની આપણે અનુમોદના કરીએ છીએ. અને એ જેની પાસે છે એવું ધન, એ જો સભામાં આવે તો બધા ઊભા થઈને એનું બહુમાન કરે છે. તમે કોનું બહુમાન કરો છો? પાપનું બહુમાન કરો છો. તમે એમ માનો છો કે તમે ધનવાનનું બહુમાન કરો છો? તમે પાપનું બહુમાન કરો છો. કયા રસ્તે એને આ ધન પ્રાપ્ત કર્યું છે એ વિચારો તો ખરા, જોવો જ ખરા. કેવી રીતે એને આ ધન પ્રાપ્ત કર્યું છે? ક્યાં કોને સમજવું છે? માટે તો આપણે સંસારમાં ભમ્યા કરીએ છીએ, ભટક્યા કરીએ છીએ. જો યોગી મહાત્માઓ જુઠ્ઠા જાણે છે, તેથી ડરતા નથી, તેની લાલચમાં ફસાતા નથી, તેની પ્રાપ્તિ માટે અન્યાય, અનીતિ કે મહાપાપ કરતા નથી, તેથી ચીકણા કર્મો બાંધતા નથી. જે આત્માઓ આ વિષય ભોગોને અપારમાર્થિક સમજે છે, તેઓ તેની આસક્તિ કરતા નથી. છઠ્ઠી દ્રષ્ટિનો આવો પ્રભાવ હોવાથી વિષય ભોગોને અતત્વ સમજવાના કારણે ભોગોના સમૂહમાંથી પણ, એટલે રાજ્ય વૃદ્ધિ જેવા સુખમાંથી પણ કોઈ પણ જાતના વિઘ્નો વિના મોક્ષ માર્ગ તરફ જ વેગે વેગે ચાલવા લાગે છે. આ બધી સંપત્તિનો ત્યાગ કરીને આપણા તીર્થંકર પરમાત્માઓ એને લાત મારીને નીકળી પડ્યા. શું ખામી હતી? બધા તીર્થંકર પરમાત્મામાં શું ખામી હતી? કયો મને. એમાં 3 તો ચક્રવર્તી હતા. ચક્રવર્તીની સંપત્તિના ભોગી હતા, પણ એને પણ લાત મારી અને પોતે નીકળી પડ્યા. હવે એની સંપત્તિ આગળ આપણી સંપત્તિ તો કેટલી તુચ્છ કહેવાય. એક ધૂળના રજકણ જેટલી પણ નથી, તો એમાં આપણે આસક્તિ કરી બેઠા છીએ. પૂર્વબદ્ધ પુણ્યોદયજન્ય ભોગ સંપત્તિ પણ પારમાર્થિકપણે પ્રાપ્ત થયેલી ધર્મ પ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકતી નથી. જે વાયુ દીપકનો નાશ કરે છે, તે જ વાયુ મહાદાવાનળનો નાશ કરી શકતો નથી. છે ને? તેની જેમ ભોગ પ્રવૃત્તિ સામાન્ય ધર્મ પ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકે, પરંતુ આ દ્રષ્ટિકાળે આવેલી જે ધર્મ પ્રવૃત્તિ છે, તે કર્મને બાળવામાં મહાદાવાનળ સમાન છે. તે ધર્મ પ્રવૃત્તિનો નાશ ભોગ પ્રવૃત્તિ કરી શકતી નથી. એટલે ચક્રવર્તી પોતે સંસારના સુખો ભોગવવા છતાં પોતાની આત્માની સંપત્તિ જે છે એને ગુમાવતા નથી. સમજાણું? અહીં ધર્મ પ્રવૃત્તિ ઘણી પ્રબળ બની ચૂકી છે અને ભોગ પ્રવૃત્તિ અત્યંત દુર્બળ બની ચૂકી છે. આપણે ઊંધું છે. મૌર્ય કર્મનો વધારે ક્ષય થવા માંડ્યો છે. જો કે ચોથા ગુંઠાણથી મોહનીય કર્મ મંદ થતું જાય છે, તો પણ સ્થિરાદ્રષ્ટિ કાળે સૂક્ષ્મ બોધ અને તત્વજ્ઞાન હોવા છતાં પણ મોહનીયની કંઈક પ્રબળતા હોવાથી પ્રમાદ બહુલતા હતી. ત્યાં પ્રમાદ હોઈ શકે. જ્યારે આ કાંતા દ્રષ્ટિમાં ધારણા અને તત્વ મીમાંસાના બળથી મૌન્ય કર્મનો તીવ્ર ક્ષોભમ વૃદ્ધિ પામતા
અપ્રમત્તતા અને દેશવીરથી સર્વવીરથી આદિ ચારિત્ર્યના ગુણો આવે છે. તીવ્ર વૈરાગ્ય અને ભરપૂર જ્ઞાનોત્કર્ષના કારણે પ્રમત્તતા સર્વથા દુર્બળ બની જાય છે. એટલે હવે પ્રમાદ એમને નડતો નથી, એમને સતાવતો નથી. એટલો હવે પોતાના આત્માને શક્તિ એમણે વધારી છે, એટલા કર્મોને એમણે દૂર કર્યા છે અને પોતે એટલા જાગૃત બન્યા છે. આત્મા ખૂબ જ જાગૃત બની જાય છે. ભોગોને રોગો ગણીને અતિશય અલિપ્ત જ રહે છે. આ દ્રષ્ટિમાં આવેલા જીવો જો સર્વવૃત્તિધર થાય તો સર્વવૃત્તિની ઉલ્લાસ અને પૂર્ણ ભાવપૂર્વક આરાધના કરીને ભવસાગર તરી જાય છે. આ બધા મહાપુરુષો કરાપુરુષરી મહારાજ સાહેબ, જમ્મુજી મહારાજ સાહેબ, જય ગૌશ્વરી મહારાજ સાહેબ, મુક્તિદર્શન મહારાજ સાહેબ, આપણા ગુરુદેવ, આ બધાને તમે જુઓ તો તમને ખ્યાલ આવે. અને જો દેશવૃત્તિધર શ્રાવક શ્રાવિકા હોય તો પણ સર્વવૃત્તિની પ્રાપ્તિની ઝંખનાવાળા તથા ઉત્તમ પરિણામોયુક્ત જીવન જીવવાથી ભાવથી સાધુતાના પરિણામવાળા હોવાથી આ દ્રષ્ટિના પ્રતાપે ભવસાગર તરી જાય છે. સંસારમાં શ્રાવક તરીકે હોય તો પણ આ દ્રષ્ટિનું બળ એવું છે કે એમને સંસારમાં ભોગો જકડી શકતા નથી, રોકી શકતા નથી. એ પછી બાનાબાજી ના કરે. સમજાણું? બરોબર. હવે ભવસાગરનો કિનારો અતિશય આસન્ન જ થયો. જાણો, આસન્ન એટલે નજીક. એમને દેખાય કે હવે આ રહ્યું, દિલ્હી આ ગયા, મોક્ષનો દરવાજો દેખાવા માંડે, ઘંટડી વાગવા માંડે. આવા પ્રકારનું ઉત્તમોત્તમ અને ગુણમય જીવન જીવતા જગતમાં પણ તે સારા યશસ્વી બને છે. અને સારામાં સારા યશવાળું જે મુક્તિ સ્થાન છે તેનો સંયોગ અત્યંત અલ્પકાળમાં જ પામે છે. 5-15 ભાવમાં એ જીવ મોક્ષે પામી જાય છે, મોક્ષે ચાલ્યા જાય છે. તો આપણે એ કરવું છે. ભલે અહીંયા ગ્રહસ્થપણામાં હોઈએ પણ આપણને દેખાવું જોઈએ કે આ રહ્યું મોક્ષ. શીઘ્ર મોક્ષગામી થાય છે. આ પછીની 7મી દ્રષ્ટિમાં આ જીવ શ્રેષ્ઠતમ અપ્રમત્ત ગુણસ્થાનક પામી શ્રેણીની પૂર્વ ભૂમિકા રૂપ અપૂર્વ કરણાદિ ગુણસ્થાનક પામશે. અને 8મી દ્રષ્ટિમાં ક્ષપક શ્રેણીની સમાપ્તિ કરીને કેવળ જ્ઞાનાદિ પામશે. એટલે ભવ સમુદ્રનો કિનારો જ આવ્યો જાણવો. શ્રી યોગ દ્રષ્ટિ સમુચયમાં આ બંને ગાથાના અર્થને અનુસરતા ભાવને કહેનારી ગાથા આ પ્રમાણે છે. જો માયાંબસ્ત પશ્યન્નુદ્વિગ્ન તતો ધૃતમ તન્મધ્યેન પ્રયાત્યેવ યથા વ્યાઘાત વર્જિત ભોગાન સ્વરૂપતઃ પશ્યન્સા માયોદકોપમાન ભુંજાનોપી રસંગ સન પ્રત્યાત્યેવ પરમપદમ ભોગતત્વસ્ય તુ પુનર્નર ભવોદધિ લંઘનમ માયોદક દ્રઢાવેશસ્તેન યાતિહ ક પથા. સંસારના અર્થ અનુકરણ. સંસારના સુખોને માયામય પાણી સમજતો જીવ ઉદ્વેગ એટલે ભય પામ્યા વિના તે પાણીના મધ્યમાં થઈને જરા પણ વ્યાઘાત પામ્યા વિના જલ્દી ચાલ્યો જાય છે. 1. ભોગોને સ્વરૂપથી માયામય પાણીની ઉપમાવાળા સમજતો આત્મા
તેને ભોગવતો છતાં પણ તેમાં આસક્તિ ન પામતો હોવાથી જલ્દી પરમપદને પામે છે. ભોગને તત્વ માનનારો પુરુષ બૌદ્ધ તેને ઓળંગી શકતો નથી, કારણ કે માયામય પાણીમાં સાચા પાણીની બુદ્ધિના આગ્રહવાળો કયો પુરુષ તે પાણીના માર્ગે જવા પ્રયત્ન કરે, અર્થાત કોઈ તે માર્ગે આગળ ન વધે. મોક્ષ માર્ગમાં આગળ કેમ નથી વધી શકતું છે એનું આ કારણ આપ્યું છે. આ પ્રમાણે આ છઠ્ઠી કાંતા દ્રષ્ટિનું વર્ણન સમાપ્ત થાય છે. આ દ્રષ્ટિમાં આત્માનું વૈરાગ્યપૂર્ણ જ્ઞાન અને દર્શન તીવ્ર છે. સર્વવૃત્તિ ચારિત્ર હોય અથવા દેશવૃત્તિ ચારિત્ર હોય, પરંતુ તીવ્ર શુદ્ધિ અવશ્ય છે તથા ઘણી જ નિર્મળતા છે. અલ્પકાળમાં જ શ્રેણીમાં આરોહણ કરે તેવા ઊંચા ભાવ છે. આવી ઉચ્ચ કોટીની પરિણતિના બળે જ ઇલાચી ચલાતી પુત્ર ભરત મહારાજ આદિ ગ્રહસ્થો પણ ભવસાગર તર્યા છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે. આવી ઊંચી પરિણતિની પ્રાપ્તિ થવી એ જ ભાવ પુણ્યોદય સમજવો. આ રીતે છઠ્ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિ સમાપ્ત થાય છે. અને હવે સાતમી પ્રભા દ્રષ્ટિની આપણે શરૂઆત કરીએ એ પહેલા કોઈને કંઈ પ્રશ્ન હોય તો વિચારી લઈએ. બોલો. પ્રદીપભાઈને પ્રશ્ન છે. પ્રણામ ગિરીશભાઈ. જી. અનંતા જીવો મોક્ષે ગયા છે હમ. અને જઈ રહ્યા છે અને જવાના છે. રાઈટ. તો આપણી પરિસ્થિતિ જે છે એમાંથી એ પરિસ્થિતિમાં પહોંચવા માટે આપણે ઉત્કૃષ્ટ, અહીંયા કહ્યું પ્રમાણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવન જીવવું, હાજી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રયાસ કરવો, કોઈ ક્લેશ વગર કે ચિંતા વગર, એના સિવાય શું કરવું? સતત આપણા મનની અંદર એ ભાવ તો સતત રહેવો જોઈએ કે જ્ઞાનીના વચનો અને જ્ઞાની પ્રત્યે એટલો અંદરનો અહોભાવ, બહુમાન અને સમર્પણ ભાવ જેટલા અંશે આવશે તેટલા અંશે, અને નિશ્ચિત સ્વરૂપે આપણે લાગવું જોઈએ કે મારો મોક્ષ અવશ્ય છે, હું અવશ્ય પામીશ. બસ એક આ દ્રઢતા આવી જાય અને પછી એને અનુરૂપ આપણું જો જીવન બને તો હું નથી ધારતો કે એ જીવને ક્યાંય પણ વાંધો આવે. કદાચ 5-15 ભાવની અંદર એનો વિસ્તાર જરૂર થાય, વધુમાં વધુ 15 ભાવ. બરોબર. તે કર્મ ખપાવવા માટેના, બાકી કર્મ બાંધવા માટેના નહીં. નવા કર્મ બાંધવાનું એનું એટલું બધું ઓછું થઈ જાય. ચીકણા કર્મ, નવા ચીકણા કર્મ બાંધવાનું એનું, એટલે ટૂંકમાં દર્શન મૌનીય કર્મ જે છે, કેમ કે જેવી તમને પરમાત્મા, સદગુરુ અને સદ્ધર્મ અને પોતાનો શુદ્ધાત્મા, આ 4 તત્વો ઉપર જે શ્રદ્ધા થઈ અને અવિહળ શ્રદ્ધા, આ જ છે, આમ જ છે, અંદરથી અવાજ આવે, તો એ જીવને 70 કોડી પ્રમાણ દર્શન મૌનીય કર્મ બાંધી જ ન શકે. બરોબર. અને અંતઃકોડાકોડી પ્રમાણ થયા વગર જીવને આવો નિર્ણય પણ નથી થતો. બરોબર. એટલે અંતઃકોડાકોડ થઈ ગયું, એટલે એ તો એક લાભ થયો. હવે એના જ ભૂક્કા બોલાવે જે બાકી રહ્યું છે. પલ્યોપમના આધારે એ ખપતું જાય કર્મ, અને એમ કરતા કરતા જે શુદ્ધિ થાય એ શુદ્ધિના બળે આગળ વધે છે અને 5-15 ભાવની અંદર નિસ્તાર થઈ જાય. બીજું કાંઈ કરવા જેવું નથી. બીજું કાંઈ જ કરવા જેવું નથી.
એક આ વસ્તુ મનની અંદર અવધારી અને બસ પ્રભુ અને ગુરુને શરણે તમે પૂર્ણપણે ચાલ્યા જાઓ અને એમની પ્રભુની અને ગુરુની શરણાગતિનો 100% તમે સ્વીકાર કરી લો તો તમે ક્યાંય ખોટા નહીં જાઓ. આ પરમાત્મા આપણને વચન આપે છે. બરાબર. એટલે પાકી શ્રદ્ધા. એના સિવાય તો બને નહીં. એના સિવાય ના બને. બરાબર. અને શ્રદ્ધા એટલે અવિહળ શ્રદ્ધા. અને પાપને રોકવા માટે બહુ જાગૃત રહેવું. 18 પાપ સ્થાનકમાંથી 2 પાપને ખાસ વિચારવાના કે મારા જીવનમાં એ ના આવવું જોઈએ. બરાબર. એક પહેલું દ્રવ્ય પાપ, છેલ્લું ભાવ પાપ. બસ આ 2 પાપો ધ્યાન રાખો. અને એમાં જો આનંદ આવે તો અતિ ઉત્તમ. હે? અને એવા જીવનમાં આનંદ આવે હા, તો અતિ ઉત્તમ. બસ તો ટકે. એમાં આનંદ આવવો જ જોઈએ. યસ. નહીં તો કઈ કામનું જ નથી. એ કરવામાં જો વિષાદ થઈ ગયો તમારા જીવનમાં તો તમે ક્યાં આગળ ના વધી શકો. તો પાછા પડવાના જ. હા, એ ટકી નહીં શકે. બરાબર. બરો મામી. પ્રણામ ગિરીશભાઈ. જી. આ હાજી. આપણે જે છઠ્ઠી દ્રષ્ટિ સાંભળી તો મોસ્ટલી તો બધા સાધુ ભગવંતો માટે જેટલા ચાન્સીસ છે એટલા શ્રાવક માટે તો છે નહીં એમાં, કારણ કે શ્રાવકને તો ઘણા બધા સંસારના પ્રલોભનો ઉભા હોય છે. એવા વિરલા શ્રાવકો તો બહુ ઓછા હોય ને કે જે બધા પ્રલોભનમાંથી નીકળી ગયા હોય ને આગળ વધે. પણ આપણે સંસારમાં ફસાયેલા લોકો માટે તો શું કરવું પછી તો પ્રલોભન લઈ ના શકે. બોલો, પ્રલોભન એ મનની નબળાઈ છે. પ્રલોભનનો અંદર લોભ એ મુખ્યતા છે. તો જ્યાં તમને સંતોષ છે ત્યાં લોભ કે પ્રલોભન તમને કઈ ના કરી શકે. તો જેટલો તમે જીવનમાં સંતોષ લઈ આવો તેટલા પ્રમાણમાં તમને પ્રલોભનો નડવાનું નથી. ના નડે. જીવનમાં સંતોષ આવી જાય, જે મળે એમાં સંતોષ, બરાબર, તો તમને કોઈ પ્રલોભન અસર ના કરે. આજે આપણને આપણા અંદર પડેલો જે લોભ છે ને અથવા અસંતોષ, સારી ભાષામાં કહું તો છે તો લોભ, પણ એમ કહું કે અસંતોષ પર જે પડ્યો છે એના કારણે તમને વસ્તુ મેળવવાનો, વ્યક્તિ મેળવવાનો, પદાર્થો મેળવવાનો, સંબંધો મેળવવાનો ઈચ્છા રહ્યા કરે છે. જ્યારે ઈચ્છાનો અંત આવે ખરેખર ત્યારે સમજવું કે ધર્મની શરૂઆત છે. અધ્યાત્મની શરૂઆત છે, ધર્મની શરૂઆત નહીં, અધ્યાત્મની શરૂઆત છે. તો ગિરીશભાઈ જવાબદારીઓનું શું કરવું તો? જવાબદારી નિભાવવાની. જવાબદારી એમાં એ પ્રલોભન નથી કઈ. તમને જે જવાબદારી આવી પડી છે કર્મના ઉદયથી એ નિભાવવાની. એ તો નિભાવતા હોય છે, પછી એમાં ટાઈમ આપણને એટલો બધો જેટલો જોઈએ એટલો ના મળી શકે તો શું કરવાનું એટલે પૂછું. શું ના મળી શકે? જેટલો ટાઈમ આપણે જોઈએ. શેને મળી શકે? તમે ટાઈમ શેને મળી જાય? ખબર મને કેવાય બહુ મોટી ગેરસમજ છે, હું તમને દૂર કરું. શેના માટે ટાઈમ જોઈએ તમને? આધ્યાત્મના વાંચન માટે, એના માટે આધ્યાત્મના વાંચનથી કઈ નથી મળવાનું. આધ્યાત્મને સાંભળવાથી પણ કઈ નથી મળવાનું. નહીં, અંદરના પરિણામથી મળવાનું છે. હરિભદ્ર મહારાજ સાહેબ એમ કહે છે કે એક ભગવાનનું વચન, એક જ વચન તમે જો અંદર અવધારી લ્યો તો તમારું કામ કરી જાય.
બહુ વચનોની જરૂર નથી, બહુ વાક્યોની જરૂર નથી, બહુ મોટા વિસ્તારની જરૂર નથી. સાહેબજી તમારા ગુરુદેવ તો એમ જ કહે છે કે બહુ બધા વાક્યોની જરૂર નથી, બહુ બધા વચનોની જરૂર નથી, બહુ બધા શબ્દોની જરૂર નથી. ભગવાનની એક વાત. હવે તમે જુઓ તો ખરા, ચેલાથી પુત્ર જેવા કે દ્રઢ પહાડી જેવા કે રોહિણી ચોર જેવો, Right. બધા એક એક બબે ત્રણ વચનો ઉપર પામી ગયા છે. આપણે બહુ વચનોની કંઈ જરૂર, બહુ વિસ્તારની જરૂર પણ નથી. Okay. સમજી. તમે એક વસ્તુ નક્કી કરો. જો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ મારા દેવ, નિર્ગ્રંથ ગુરુ. સર્વસંગ પરિત્યાગી પંચ મહાવતારી એ મારા ગુરુ, દયામય જીવન. ધર્મ એ મારો ધર્મ, અને હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અવિનાશી એવો આત્મા. આ ચાર વસ્તુ તમે જો ચાર વસ્તુ તમારા દિલની અંદર બરોબર બેસી જાય તો તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હા, તો ગિરીશભાઈ એ તો બેસી ગઈ છે જ. બસ તો પછી જીવનને સહજ બનાવી દો, સરળ બનાવી દો, કોઈ ઉપાધિ નહીં. જે આવ્યું ફરજ તમારી બજાવી લો શાંતિથી, મારું તારું કર્યા વગર, સારું ખોટું કર્યા વગર, સારું નરસું કર્યા વગર. ઓકે, થેન્ક યુ. ધર્મ તો બહુ સહેલો સરળ છે. બેન કહેતા હતા આપણે સુનંદાબેન, એક ને એક બે જેમ થાય ને, એક ને એક બે થાય ને, એટલો સરળ ધર્મ છે આ. ઓકે. ભગવાનનો ધર્મ એટલો સરળ છે. બોલો, કઈ અટપટું છે જ નહીં. આપણે એને અટપટું બનાવી નાખ્યું છે. શું કરવાનું? સહજ થઈ જાઓ, સરળ બની જાઓ, જે આવે જોયા કરો. ડોન્ટ ગેટ ઇન્વોલ્વ. સારું ખોટું ના કરો, સાચું ખોટું ના કરો, ગમો અણગમો નહીં. એનો બી સ્વીકાર, આનો બી સ્વીકાર, આનો બી સ્વીકાર. સહજ સ્વીકાર, શાંત સ્વીકાર, સર્વ સ્વીકાર. આ ધર્મનો પાયો છે. ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ. બહુ સાંભળો ને તમે બહુ કોમ્પ્લિકેટ થઈ જાય તમારું મગજ. પણ હોઈ શકે. માટે ગુરુદેવ કહે છે કે એક ગ્રંથ લ્યો, એક ભગવાન લ્યો, એક યોગ લ્યો, અને બસ ઘૂંટો એને. થેન્ક યુ. ગેરંટી આપે છે ગુરુદેવ, ગેરંટી મોક્ષ. બોલો, ગેરંટીડ સમ્યક દર્શન, ગેરંટીડ સ્વાનુભૂતિ. ઓકે, સમજી. થેન્ક યુ ગિરીશભાઈ. હવે એટલું થાય એટલું આપણાથી આપણને લાભ છે. બરોબર, ચાલો. હજી હવે આવે છે સાતમી પ્રભા દ્રષ્ટિ. આ બધા છે ને છઠ્ઠી સાતમી પાંચમી છઠ્ઠી સાતમી બધા આ પહેલી દ્રષ્ટિથી માંડીને બીજીથી શરૂઆત થઈ અને અત્યાર સુધી આ બધી દ્રષ્ટિઓ બહુ આગળના સાધકો માટે છે. આપણે છે ને પહેલી દ્રષ્ટિમાં જે છે ને ગુણો, એમાં જ આપણે એને દ્રઢ કરવાના છે. બરાબર. ઓકે, આ સમજવા માટે છે ખાલી, ભલે. થેન્ક યુ શું હોય ગિરીશભાઈ. એમાં જાણવા માટે, બીજું કાંઈ નથી. અહીંયા પહોંચવા માટે તો આપણે મોક્ષની નજીક પહોંચશું ને ત્યારે આવશે. સમજાયું? એટલે ચિંતા નહીં કરવાની. થેન્ક યુ ગિરીશભાઈ. જી. સાતમી દ્રષ્ટિ છે પ્રભા દ્રષ્ટિ. અર્ક પ્રભાસમ બોધ પ્રભામાં ધ્યાન પ્રિય એ દિઠ્ઠી
તત્વતણી પ્રતિપત્તિ યહાં વળી રોગ નહીં સુખ પુટ્ટી રે ભવિકા વીર વચન ચિત્ત ધરી. તો કહે છે કે આ પ્રભા દ્રષ્ટિમાં બોધ એટલે કે જ્ઞાન દશા સૂર્યની પ્રભા સમાન હોય છે અને અહીંયા ધ્યાન નામનું યોગાંગ અતિ પ્રિય હોય છે એટલે પ્રગટ થાય છે ધ્યાન. ખરું ધ્યાન તો અહીંથી છે. તત્વનો સ્વીકાર કરવો એ પ્રતિપત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. એક વખત આવે પછી જાય નહીં, એને પ્રતિપત્તિ કહેવાય, અરે અપ્રતિપત્તિ કહેવાય. અને અહીંયા પ્રતિપત્તિ નામનો ગુણ. અને રોગ દોષ સંભવતો નથી, જેથી આત્મિક સુખની પુષ્ટિ થાય છે. છઠ્ઠી કાંતા દ્રષ્ટિનું વર્ણન સમાપ્ત થયું. સાતમી પ્રભા દ્રષ્ટિ વિશિષ્ટ એવા અપ્રમત્ત ગુણસ્થાનકે અને ક્ષભક્ષણીના પ્રારંભ કાળે અપૂર્વ કરણાદિમાં આવે છે. આ આઠમા ગુણસ્થાનકે અપૂર્વ કરણ, આઠમું ગુણસ્થાનક, એના શરૂઆતથી આ દ્રષ્ટિ આવે. એટલે જ્યારે ભગવાન દીક્ષા લે ને ત્યારે એમની દ્રષ્ટિ સાતમી થાય. તે વખતની આ દ્રષ્ટિની વાત છે. આ દ્રષ્ટિમાં રહ્યો સહ્યો પણ મોહ અને અજ્ઞાન સર્વતા નાશ પામવા માંડે છે. કેમ કે અહીંયા શ્રેણી માંડે છે. ક્ષોભક્ષમ ભાવને બદલે ક્ષાયિક ભાવની પ્રગટતા તરફ જીવ જાય છે. હવે બધા કર્મો ક્ષય પામવા માંડે છે. એટલે એના કારણે જે ગુણ આવ્યા એ ગુણ બધા ક્ષાયિક ભાવના ગુણો આવે છે. ક્ષાયિક ભાવ તે કર્મના ઉદય રહિત હોવાથી અત્યંત નિર્મળ અને શુદ્ધ હોય છે. હવે શું છે કે જે કર્મ ખપાવે છે એનું એવું ફરી કર્મ બાંધતા નથી આ દ્રષ્ટિમાં. અહીં આત્માની કેવળ ચડતી જ હોય છે અને તે ચડતી પણ એવી થાય છે કે ભાવિમાં કદાપી પડતી થાય જ નહીં. એટલે આ બધું ક્ષપક્ષણીમાં આવે. સમજાયું? એટલે આ સમજવા માટે છે. આમાંનું આપણને અત્યારે કંઈ લાગુ પડતું નથી. તેની જ્ઞાન દશા કેવી હોય? આ દ્રષ્ટિમાં સૂર્યની પ્રભા સમાન જ્ઞાન અત્યંત સ્પષ્ટ હોય છે. ચોથીમાં દીપકની પ્રભા, પાંચમીમાં રત્નની પ્રભા, છઠ્ઠીમાં તારાની પ્રભા, એના જેવું જ્ઞાન હતું. તે ત્રણેય કરતા સૂર્યની પ્રભા તેજસ્વી, સર્વત્ર વ્યાપ્ત, કોઈથી પરાભવ ના પામે તેવી હોય છે. આ વાત સર્વલોકમાં પ્રસિદ્ધ છે. કેવી રીતે? અહીં જ્ઞાન દશા મોહ રહિત, મોહના વાદળ ત્યાં નથી હોતા, બનવાથી નિર્મળ, મલિનતા રહિત, શુદ્ધ બનતી જાય છે. અને ક્ષાયિક ભાવ તરફ ગતિ વધવાથી અત્યાર સુધી શું હતું? ક્ષાયક્ષમિક ભાવ હતા એટલે અપૂર્ણ ભાવ હતા. હવે ક્ષાયિક ભાવ એટલે પૂર્ણ ભાવ. ગતિ વધવાથી પરિપૂર્ણ અને અપરાભવનીય એટલે હવે કોઈનાથી એ પરાભવ નહીં પામે એવી જ્ઞાન દશા નજીક આવતી જાય છે. અહીં આત્મતત્વની એવી ઉચ્ચ કોટીની સમજણ વિકસે છે કે તે સમજણ આત્માને ઉપર જ લઈ જાય છે. હવે નીચે નહીં પડે, ક્ષપક્ષણી છે. કોઈ પણ દિવસ હવે મલિનતા આવવાનો અવસર જ ના આવે તેવો આત્મા નિર્મળ શુદ્ધ બનતો જ જાય છે. ખ્યાલ? પછી ધ્યાન યોગાંગ. આ સાતમી પ્રભા દ્રષ્ટિ સવિશેષ ધ્યાન પ્રિય હોય છે. માટે ભગવાન હંમેશા ધ્યાનમાં રહેતા. ધ્યાન ભાવના, ધ્યાન ભાવના, બધું વખત ધ્યાનમાં.
કોઈ પણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન કહેવાય છે. પૂર્વે છઠ્ઠી દ્રષ્ટિમાં આવેલી ધારણા એ પણ સ્થિરતા સ્વરૂપ જ છે, પરંતુ ધારણા અને ધ્યાનમાં એટલો તફાવત છે કે કોઈ પણ મૂળભૂત એક ધ્યેય તત્વમાં મનની સ્થિતિ એટલે મનને પરોવવું તે ધારણા છે. એકમાં ધારી રાખવું મનને, ઉપયોગને, એનું નામ ધારણા છે. અને તે જ મૂળભૂત ધ્યેય તત્વના ઉત્તરભેદ રૂપ કોઈ પણ વિવક્ષિત એક તત્વમાં ચિત્તની સ્થિરતા, તન્મયતા એ ધ્યાન છે. ખ્યાલ આવ્યો? ધ્યાન અને ધારણામાં ધારણા દ્વારા ધ્યાનની અને ધ્યાન દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય છે. કારણ કે છેલ્લી દ્રષ્ટિમાં સમાધિ આવશે. અહીંયા શું આવ્યું? ધારણા, પછી ધ્યાન અને હવે સમાધિ. આ પતંજલિનો યોગ એનું આ ઉદાહરણ છે. હવે શું કહે છે? આત્માના કલ્યાણને કરનારા કોઈ પણ મૂળભૂત કે ઉત્તરભેદરૂપ વિષયોમાં ચિત્તને તન્મય કરવાથી રહ્યું શેષ પણ મોહનીય કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. ધ્યાન એક એવો અગ્નિ છે કે જેમાં સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ છઠ્ઠી સાતમી દ્રષ્ટિઓમાં આવેલા આત્માઓનું જ્ઞાન પ્રકર્ષ, વૈરાગ્ય અને અધ્યાત્મતાનો વિકાસ એટલો બધો ખીલ્યો હોય છે કે વાસનાઓ અને વિકારો બળીને ખાખ થઈ ગયા હોય છે. સમજાણું? આ બધા જ્ઞાનીઓ, આ બધા મહામુનિઓ, યોગીઓ ધ્યાનથી અને બધું પોતામાં ઉઠતા કોઈ પણ પ્રકારના વિકાર વિષયો વગરને પાડીને ખાખ કરી નાખે. અને આત્મતત્વના ઉપકારક ભાવોની ચિંતવણામાં એક લીન થઈને ધારણા અને ધ્યાનનું પ્રકર્ષ સાધે છે. પ્રકર્ષ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કર્ષ, પ્રકૃષ્ટપણે ઉત્કર્ષ સાધે છે, જેના દ્વારા ઘનઘાતી કર્મો નિરંતર તૂટતા જાય છે. એમાં ખાસ કરીને મોહની કર્મ. આ મોહની કર્મને ખપાવવા માટેનું જ આ ધ્યાન વગેરે છે. અને આત્માની શુદ્ધિ પ્રગટ થતી જ જાય છે. આ દશામાં આ મહાત્માઓની દ્રષ્ટિ અતિશય ધ્યાનપ્રિય એવી બની જાય છે કે તેઓ આ જીવનકાળે જ્યારે જુઓ ત્યારે સવિશેષ ધ્યાનયુક્ત અવસ્થામાં જ મગ્ન હોય છે. જેમ પરમાત્મા પોતાની 12.5 વર્ષની સાધનામાં કેવળ ધ્યાન અને ભાવનામાં જ રહેતા. પછી ત્રીજું તત્વ છે તત્વ પ્રતિપત્તિ. જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જ છે એમ જાણીને સ્વીકાર કરવો તે તત્વ પ્રતિપત્તિ કહેવાય છે. સતત ધારણા અને ધ્યાનના બળે તત્વ સમજાતું પણ જાય છે અને યથાર્થપણે સ્વીકારાતું પણ જાય છે. સાચી રીતે એને સ્વીકાર થઈ જાય છે. પૂર્વની દ્રષ્ટિમાં તત્વની મીમાંસા આ જીવને પ્રાપ્ત થઈ હતી. મીમાંસા એટલે ચિંતવણા, વિચારણા. વસ્તુસ્થિતિ પ્રત્યે જેમ જેમ વિચારણા કરાય છે તેમ તેમ તેમાંથી હાર્દ, મર્મ, સાર, યથાર્થ સ્થિતિ એટલે કે જેમ છે તેમ, હેયોપાધ્ય ભાવ એટલે શું છોડવા લાયક, શું આદરવા લાયક, આ બધા ભાવ સમજાય છે અને આત્મહિતને લક્ષ્યમાં રાખીને સ્વીકારાય પણ છે. હવે ત્યાં એકમાત્ર આત્માનું હિત એ સિવાય બીજું કોઈ વાત એમને સ્પર્શતી નથી. સમજાણું? જો તત્વ પ્રતિપત્તિ થવાથી યથાર્થ તત્વ શ્રદ્ધા, તત્વ એટલે આત્મા, આત્માની શ્રદ્ધા, યથાર્થ તત્વ જ્ઞાન એ જ આત્માનું જ્ઞાન અને તદનુસાર યથાર્થ તત્વ ભૂત આચરણ, ચારિત્ર, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એમ ત્રણેયનો એકાકાર રૂપ સંગમ થાય છે. ત્યાં
તે ત્રણેય એક રૂપ પરિણમે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એક રૂપ પરિણમે. એટલે માત્ર ત્યાં આત્મતત્વ જ રહે. પછી એમાં જુદું જુદું આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર એમ જુદું જુદું ના પડે. તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે છે આત્મા રૂપ રહે. સમજાણો? તે ત્રણેય અભેદ પરિણામથી, ત્રણેયનો અભેદ થાય છે. હવે અભેદ નથી રહ્યો. હવે દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો કોઈ ભેદ નહીં. તે ત્રણેય અભેદ પરિણામથી રે વર્તે છે આત્મા રૂપ રે. હવે એક માત્ર આત્મા, એમાં બધું આવી ગયું. એમ ત્રણેયનો એકાકાર રૂપ સંગમ થાય છે. યથાર્થપણે તત્વની પ્રતિપત્તિ થવાથી ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે અંતરંગ અતિશય પ્રત્યે બહુમાન થાય છે. સવિશેષ આદર ભાવ પ્રગટે છે. સંપૂર્ણ અપ્રમત્ત ભાવે આ જીવ તેનું આચરણ કરે છે. હવે પ્રમાદ ના રહ્યો ને. 15 પ્રકારનો જે પ્રમાદ હતો એ ગયો. હવે માટે એમ કહેવાય કે ભગવાન પોતે 12.5 વર્ષની સાધનામાં, બોલો 12.5 વર્ષ, 4515 દિવસમાં એમની નિંદ્રા કેટલી હતી? ખબર છે? 4 કલાક. એ તો આદિનાથની 4 કલાક હતી. એક અંતર બોલું. એક અંતર 48 મિનિટ થી એક સમય ઓછો. વિચાર કરો, 4515 દિવસ એને અંતર મૂર્તિ ભાગી નાખવું છે. કેટલી રહેશે? સેકન્ડ, અડધી સેકન્ડ. આમ ઝોકું આવ્યું નથી અને ગયું નથી. પલોઠી પાડીને બેઠા નથી ભગવાન 12.5 વર્ષ. આવી અપ્રમત્તતા હતી. હા, જો આ કાળે આ જીવ જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણની રમણતાપૂર્વક ધર્માનુષ્ઠાનની આચરણામય બની જાય છે. કોઈ પણ જાતનો બાહ્ય ભાવ સ્મરણ માત્રમાં પણ આવે તેવો વિક્ષેપ પડતો નથી. પારવા છે જ નહીં. નિરંતર અધ્યવસ્થા સ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ જ થાય છે. કામદેવની સર્વ પ્રક્રિયાને જીતીને વિવેકપૂર્વકના સમતા રસયુક્ત આત્મિક સુખની પ્રાપ્તિ આ દશામાં થાય છે. હવે કેવળ એમને આત્માનું સુખ અનુભવાય છે સતત. ધ્યાનજમ સુખમસ્યાંતુ જીત મત સાધનમ વિવેક બલ નિર્જાતમ સમસારમ સદૈવ. યોગ દ્રષ્ટિ સમુચયમાં 171મો શ્લોક છે. આ દ્રષ્ટિમાં કામદેવના સર્વ સાધનોને જીતનારું, વિવેક બળથી ભરપૂર અને હંમેશા સમતા રસવાળું એવું ધ્યાનજન્ય સુખ હોય છે. આત્માના સુખનો આ અનુભવ સતત. જો રોગ દોષનો નાશ હિત મિત આહારયુક્ત હોવાથી અને તત્વચિંતન આદિ ગુણોના પ્રતાપે પાચન ક્રિયા બરાબર થવાથી શારીરિક રોગો તો પ્રાય આ દ્રષ્ટિકાળે હોતા જ નથી. આપણા જેવા કેટલા હોય એમાં. તેથી શારીરિક રોગજન્ય વેદના પીડા આ મહાત્માને સંભવતી નથી. આ પ્રમાણે દ્રવ્ય રોગ અને દ્રવ્ય રોગજન્ય વેદના સંભવતી નથી. તથા સાચી સમજણ અને તેની સ્વીકૃતિ વિશેષ વૃદ્ધિ પામી હોવાથી રાગ દ્વેષ અને અજ્ઞાનરૂપ 3 પ્રકારના દોષોરૂપી ભાવરોગ પણ આ
મહાત્માને હોતો નથી. ભાવરોગ કયો છે? રાગ, દ્વેષ અને અજ્ઞાન અથવા અભિમાન, એ બધું ભાવરોગમાં આવે. જો જ્ઞાન દશામાં સ્થિરતા અને આત્મભાવમાં જે રમણતા હોવાથી તેમાં વિક્ષેપાત્મક પ્રભાવ પરિણતિમાં ગમન કરવા સ્વરૂપ ભાવરોગ નામનો દોષ નાશ પામે છે. તમે જેટલા પરમાં જાઓ એટલો તમને ભાવરોગ. વ્યાખ્યા કરીને જેટલા તમે પરમાં જાઓ એટલા તમારા માટે એ ભાવરોગ છે. અને તેથી તજ્જન્ય પીડા પણ સંભવતી નથી. આવો યોગ દશાનો ઉત્તમ પ્રભાવ છે. આ પ્રમાણે સૂર્યપ્રભા સમાન બોધ, ધ્યાન નામનું યોગાંગ, તત્વની પ્રતિપત્તિ રૂપ ગુણ પ્રાપ્તિ અને રોગ દોષનો નાશ ઇત્યાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. બોલો. આમાં કોઈને પ્રશ્ન હોય એવું લાગતું નથી મને. મને 2-3 પ્રશ્ન છે સાહેબ. બોલો સાહેબ. પહેલો પ્રશ્ન તો એ આજે પરોવાયેલું મન અને તન્મયતા, એમાં બધું ઘણો મોટો તફાવત દર્શાવે અહીંયા. એમાં ખાલી સહજતાનો ફરક છે બેમાં કે શું ફરક? ફરી વાર બોલો તો મને ખ્યાલ આવ્યો. પરોવાયેલું મન અને બીજું હતું તન્મયતા. એ બેમાં મોટો ફરક દર્શાવે અહીંયા. હા, એક તો જાણે તમારે તમારા પોતાના પુરુષાર્થથી પ્રયત્ન કરવો પડે, પ્રયત્ન કરવાથી, અને જે તન્મય બન્યું એ સહજ બન્યું. ઓકે. અને એને લીધે કર્મનો નાશની સ્પીડ વધી જાય છે. હા, રાઈટ. એની તીવ્રતા વધી જાય છે. અચ્છા, બીજું અહીંયા ધર્મ અનુષ્ઠાનની વાતો કરી, એટલે આ હજી 7મા ગુણસ્થાનકની વાત છે. હા, ઓકે. સાતમા ગુણસ્થાનકની શરૂઆત છે. આ શ્રેણીની શરૂઆત છે. એટલે શ્રેણી 7મામાં કે 8મામાં? 8માથી માંડાય, પણ 7મા પછી મંડાય. રાઈટ. અપ્રમત્તતા જ્યારે આવે અને સ્થિરતા જે આવે ત્યાર પછી શ્રેણી માંડી શકે. બરોબર. આ પૂર્વ ભૂમિકા બાંધે છે. ખ્યાલ આવે? હાજી, ગજબ સ્થિતિ છે. હવે બહુ આગળની વાત છે, એટલે આપણા માટે તો માત્ર ઇટ બીકમ્સ એકેડેમિક. પણ આપણને આપણું લક્ષ્ય તો પાકું થતું જાય. આપણા માટે આમાંથી બહુ એ લેવાનું છે કે તમે તમારા જીવનને સહજ બનાવો. યસ. બસ. એટલે જે કંઈ બને છે એની બહુ અસર મન સુધી ના લઈ આવો. કેમ કે પછી નહીં તો મન સુધી તમે લાવશો તો તમને ચિત્તમાં એના સંસ્કાર પડશે. અને ચિત્તમાં જો સંસ્કાર પડશે તો વળી પાછા એ ઉદયમાં આવ્યા કરશે અને તમને તમારા જાગૃતિને ડોળાય કરશે. તમે જે ગઈકાલે થોડી સમરી કરી હતી કે અસત્સંગ ને અપ્રસંગ ને એને લીધે થતા આરંભ પરિગ્રહ, એ બધાનો કરવું જ પડે. જેટલો તમારું જીવન સત્સંગમય બને. સત્સંગનો અર્થ એવો છે કે એની વ્યાખ્યા ઘણી કરી છે, પણ સત્સંગ એટલે કે તમે 2, 4, 5, 10 જણા ભેગા થઈને જે કરો
એટલું જ સત્સંગ છે એવું નથી. તમે તમારી જાત સાથે બી સત્સંગ કરી શકો, રાઈટ. તમે ગ્રંથ સાથે બી સત્સંગ કરી શકો, પરમાત્માના વચનો સાથે બી સત્સંગ કરી શકો, ગુરુના બોધ સાથે બી સત્સંગ કરી શકો. એ પણ સત્સંગ કહેવાય. જેના સંગમાં તમને સતનો એટલે કે આત્માનો રંગ ચડે એ સત્સંગ. બરાબર. અને મહત્વની વાત એ છે, સૌથી મહત્વની વાત કે અસત પ્રસંગ એનું જેટલું બળ ઘટશે એટલા પ્રમાણમાં તમે આમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકશો. મૂળમાં એ જે ઘટતું નથી ને આપણું જીવનમાં, સમજાણું? અસત પ્રસંગનું બળ ઘટતું નથી. એને કારણે it is so difficult to concentrate on our own self. આપણામાં ધ્યાન આપણને ટકતું કેમ નથી? આપણામાં ધ્યાન કેમ રહેતું નથી? આટલું સાંભળીએ આપણે, આટલું વાંચીએ આપણે, આટલું કરીએ આપણે. તમે કે ઓછી ક્રિયા કરો છો, ઓછા તપ જપ કરો છો, આટલું કરવા છતાં પણ ઉપયોગની સ્થિરતા કેમ નથી? કેમ ચલિત થઈ જાય છે ઉપયોગ? તો તમને ખ્યાલ આવશે કે સતત તમે પરમાં જ તમારું મન રહ્યા કરે છે, ગયા જ કરે છે. અને કેમ એમ બને છે? તો કે પરનું મહત્વ હજી છે તમને. જેટલું પરનું મહત્વ રહેશે તેટલા પ્રમાણમાં તમારી સ્થિરતા ખંડિત થયા કરશે. સમજાયું? જી. પરનું મહત્વ જેટલું ઘટશે એટલે સાહેબજી હંમેશા કહે છે, તમે દિવસ દરમિયાન તમે જરા તમારી ભૂમિકા તપાસો ને કે ભાઈ આજે હું કેટલું પરમાં ગયો, વિચાર્યો કેટલી વાર હું પરમાં ગયો, વિચારમાં જ અને વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં. તો તમને કેવી રીતે સ્વની અંદર તમારું સ્થિરતા રહે? કિરીટભાઈ, તો જે વિચરે ઉદય પ્રયોગ સ્થિતિ છે એ પરમાં ન ગયો એમ કહેવાય? હા, જે ઉદય આવ્યો એ ઉદય, બોલો, ઉદય કેટલી ક્ષણ માટેનો હોય? કોઈ પણ ઉદય એક આવલિકા જેટલો હોય, વધારે ન હોય. બરાબર. કર્મનો ઉદય એક આવલિકા પ્રમાણે હોય. અને આવલિકાનું માપ જોયેલો ન તો પુસ્તકમાં છે આવલિકા કેટલી છે. દરેક કર્મ પોતાની જે સમય છે ને એ આવલિકાને અનુસરે, આવલિકા પ્રમાણે ઉદયમાં આવે. એને ઉદય આવલિકા કહેવાય. બરાબર. એથી વિશેષ છે જ નહીં. બોલો. આપણે એટલા બધા પરાધીન છીએ, પરને આધીન. આપણું સુખ પણ પરાધીન, આપણું દુઃખ પણ પરાધીન, આપણું અસ્તિત્વ પણ પરાધીન. આખો સમય દિવસ રાત આપણે પરને આધીન રહીએ છીએ. વ્યસન એ બધા પરાધીન જ હોય.
બોલો. માટે દુઃખી છીએ એવું કહે છે અહીંયા. સગણું પરવર્તે દુઃખ લક્ષણ. નિજ વશતે સુખ લહીએ એ દ્રષ્ટે આત્મગુણ પ્રગટે કહો સુખ તે ગુણ લઈએ. બરાબર. જેટલું તમે પરમાં ગયા એટલું તમને દુઃખ સેવા બીજું કાંઈ છે નહીં. બરોબર. એટલું વહેલી તકે આપણે સમજીએ એટલે આપણે સુખી થઈશું. બરાબર. કોઈને પ્રશ્ન હોય તો લઈએ. રાજુભાઈ બોલો. આવે છે એક પ્રશ્ન રાજેન્દ્રભાઈ શાહને. રાજુભાઈ બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બોલો ભાઈ. આ કાળમાં જે આપે વાત કરી એમ પરમાં ગયા સિવાય છૂટકો છે નહીં, પણ એમાં લેપાયા વગર હાજી પરમાં ગયા અથવા જવું પડે એવી પરિસ્થિતિમાં તો આપણે ધારણા, ચિંતન, મનન અને અભિગ્રહથી એમનાથી અલિપ્ત રહી શકીએ કે નહીં? હા, હવે એવું છે કે તમે પરમાં ગયા કઈ રીતે જાઓ છો? તમે વિચારથી જાઓ, વાણીથી જાઓ અને દેહથી. મન, વચન અને કાયાના આધારે તમે પરમાં જાઓ છો. બરાબર. તો વિચારથી તમે પરમાં ગયા તો એ કોઈ કારણસર તમે ગયા. ચાલો તમારે ભોજનની જરૂર છે તો ભોજનમાં તમારું મન ગયું તો કારણ તો કે તમારે ભોજનની જરૂર છે માટે ગયા. બરોબર, તો ભલે ગયા તમે. હવે એમાં તમારે રહેવાની જરૂર ખરી? પરમાં ગયા ખરા, રહેવાની જરૂર ખરી? બરોબર. તમે ભોજન માટે તમે પરમાં ગયા પણ રહેવાની જરૂર ખરી? મારું કહેવું છે નથી જરૂર. તો બસ એ વાત, ભોજન પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. તમારે કોઈ સાથે વાતચીત કરવાની આવી, વચનથી તમે પરમાં ગયા. બરાબર. હવે એ વચનને તમે મનમાં વાગોળ્યા જ કરો તો તમે હજી એમાંથી બહાર નીકળ્યા નથી. પણ તમે વચનનો પ્રયોગ થઈ ગયો, તમારો વાત પૂરી થઈ ગઈ, પછી એને તમારે યાદ કરવાની શું જરૂર છે? ચાલો એમાંથી તમારે બોધ લેવો છે, લઈ લીધો બોધ. પછી એ જ પ્રમાણે કોઈ કાયિક પ્રવૃત્તિ કરવાની તમારે. જવાનું છે, આવવાનું છે, મૂકવાનું છે, લેવાનું છે, તમે કરી લીધું. પછી સમજો આપણે આપણા મનથી અને એટલે એના આધારે આપણા ઉપયોગથી, એટલે આપણે આત્માથી મન, વચન, કાયાના પૌદ્ગલિક સાધનો દ્વારા પરમાં જઈએ છીએ. ત્યાં સુધી વાંધો નથી, પણ પાછા ત્યાં રહી પડી. માન ન માન, મેં તારા મહેમાન. તો બોલો, તમે વણમ નોતર્યા મહેમાન હો તો કેટલો વખત રહ્યો? થોડો સમય, અલ્પ સમય. આપણામાં કહેવત છે ને, પહેલે દિવસે પરોણો, યાદ છે? બીજે દિવસે પાય, ત્રીજે દિવસે રહ્યો
એની અક્કલ ગઈ. ખબર છે? હમ. પહેલે દિવસે તમે જાઓ કોઈને ત્યાં તો તમે પરોણો એટલે મહેમાન તરીકે તમને આગતા સ્વાગતા બધું કરે. હવે તમે રહી પડો, તમને ગમી ગયું એની આગતા સ્વાગતા, તમે રહી ગયા. બીજે દિવસે તમારી કિંમત પૈ જેટલી. પહેલાના જમાને 1 પૈસાની 4 પાઈ આવતી હતી. તમને કદાચ યાદ નહીં હોય. ના, યાદ છે. યાદ છે? રૂપિયો આના પાઈ હતા આપણા, એટલે 16 આના ગણાતા આપણા. 16 આના અને એની પાઈ ગણાતી હતી. 64 પાય ને? 1 રૂપિયાની 192 પાઈ થતી હતી. હા, 192. તો એ પૈ જેટલી કિંમત થઈ ગઈ. બીજે દિવસે તમે રહ્યા તો, અને ત્રીજે દિવસે તમે રહ્યો ને તો તમારી અક્કલ ગઈ. દેટ મીન્સ તમે મૂર્ખમાં ઠરો. એમ આપણે કોઈ પણ વસ્તુમાં પરમાં કામ માટે જવું પડે, જઈને દેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. એટલે વર્તમાનમાં જ રહો. રિટ્રીવ તો વર્તમાનમાં રહ્યો તમે. હવે એના માટે એ જ મારો પ્રશ્ન છે કે વર્તમાનમાં રહેવાની આપણે ડેવલપ કરી આપણી જાતને. હાજી. તૈયાર કરીએ ધારણા, અભિગ્રહથી અને ચિંતન મનનથી. પણ એ જ વર્તમાન ભવિષ્યમાં પણ વર્તમાન બનીને જ આવતું હોય. એટલે એની એ જ પરિસ્થિતિ વારંવાર. હવે તમે પરમાં આપણે જતા નથી, પણ તમને આપણે પરમાં ખેંચાવવું પડતું હોય ત્યારે શું પરિસ્થિતિ થાય? જે કરવું પડે તે કરી લેવાનું, પણ એને મનની ઉપર ભાર નહીં રાખવાનો. હા, ભાર તો આમ પણ નથી રાખતા. મિચ્છા દુઃખ. બસ એ થઈ ગયું તો થઈ ગયું. કંઈ કરવું પડે કરી લીધું. મેં કર્યું, આણે કર્યું, તેને કર્યું, કેવું કોઈ વિકલ્પ નહીં. વિકલ્પ છોડી દો. જી હા. જેટલા વિકલ્પ ઓછા હશે એટલો કર્મ બંધ ઓછો. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. બધી જગ્યાએ બને ત્યાં સુધી જે પતી ગયું થઈ ગયું છોડો. બરોબર. હાજી, ખૂબ ખૂબ આભાર. જી, પૂરું કરશું આપણે. અંત મંગળ. જી હા. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય. બરોબર. પ્રદીપભાઈ નીકળી ગયા. હું અહીંયા છું. અચ્છા અચ્છા. હા, દેવુભાઈ. પ્રણામ ગિરીશભાઈ, પ્રણામ. હા, પ્રણામ. જય જિનેન્દ્ર દેવભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી, તમે પણ. અમાર નવીનભાઈ ગાંગર. જય જિનેન્દ્ર નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ. રહેજો. હાજી. યોગેશભાઈ, સૌરભબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર યોગેશ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. હા, જય જિનેન્દ્ર સૌરભ. જય જિનેન્દ્ર. નવીનભાઈ, સ્મિતાબેન. જય જિનેન્દ્ર નવીનભાઈ. પ્રણામ રસીલા. પુષ્પાબેન. જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. સાતામાં છું ને? હા, બસ બરોબર. ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બસ કાલે તમારી જે શરૂઆતમાં પ્રાર્થના હતી એ મને બહુ ગમેલી, ખૂબ હતી. એ પ્રાર્થના સાંભળતા સાંભળતા મને એમ થયું કે મને એટલું સરસ અનુભવ થયો કે મને થયું કે હું ધ્યાનમાં જઈશ. એવું થઈ ગયું કે એટલી બહુ મને ગમેલી. બરોબર છે, બરોબર. સારી બધી એવો અનુભવ થાય કે તમે આવી પ્રાર્થના સાંભળો તો તમને ધ્યાન થઈ જાય. આવું થઈ શકે? જરૂર થઈ શકે.
પરમાત્માની સ્તુતિ છે ને એમાં, એટલે પરમાત્માની યાદ છે ને, પરમાત્માનું ધ્યાન કરતા કરતા થઈ જાય છોકરો, થઈ જાય. જરૂર છે. ચાલો, પ્રણામ ગિરીશભાઈ. ગુડ, થેન્ક યુ. કિશોરીબેન. જય જીનેન્દ્ર કિશોરીબેન. પ્રણામ, આભાર, ખૂબ ખૂબ ખૂબ. ગઈકાલે ખૂબ આનંદ હતો, ખૂબ સુંદર હતો. સરસ. થોડું મિસ કર્યું છેલ્લે છેલ્લે, પણ આજે આજે વાંચી લીધું છે. બરોબર, સરસ સરસ સરસ. જય જીનેન્દ્ર, ખૂબ સતામાં રહેજો. હાજી. હેમેન્દ્રભાઈ, રેખાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સતામાં છો? જય જીનેન્દ્ર. હા, દેવગુરુ સાહેબ, બરોબર. સતામાં રહેજો ગિરીશભાઈ. હાજી. રાજુભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ, ખૂબ ખૂબ આભાર. હાજી. સતામાં રહેજો. દીનાબેન. તમારે ઘરેથી અવાજ આવતો હોય તો મ્યુટ થઈ જાઓ પ્લીઝ. હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સતામાં રહેજો. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીના. પ્રણામ, પાયલા ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. સતામાં રહેજો. હાજી, તમે પણ. થેન્ક યુ. તમને થોડી નીંદ આવી ગઈ એવું લાગે છે હમણાં. કયો છો? થોડું સુવા મળ્યું એવું લાગે છે. ઓ બોય. તમારી બધાની અનુમોદના. પ્રદીપભાઈ, રમેશભાઈ અને મહેશભાઈ, થેન્ક યુ. પ્રદીપભાઈ શું કીધું મને ખ્યાલ ના આવ્યો. એને હવે થોડી ઊંઘ આવી ગઈ, થોડી ઊંઘ મળી હોય એવું લાગે છે. કેમ એવું લાગે છે? આઈ ડોન્ટ નો. આવીને હા, લાઈવ આવી એટલે. એટલે તમારા ઘરે આમ છે તો પૂરી ઊંઘ નહીં મળી હોય થોડા દિવસ. ના ના, થેન્ક યુ સો મચ. માલાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, મારા જય જીનેન્દ્રબેન, જય જીનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. સાતામાં રહેજો. હાજી. રંજનબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ રંજન, જય જીનેન્દ્ર. પગે લાગુ છું. સાતામાં રહેજો. વિડીયો બંધ છે. પ્રણામ. પ્રણામ. અંજનાબેન. જય જીનેન્દ્ર. પ્રણામ. પ્રણામ બધાને પ્રણામ. ઈલાબેન. જય જીનેન્દ્ર હીરા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. જય જીનેન્દ્ર. તાતામાં રહેશો જી. હાજી. દીપિકાબેન. જય જીનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ, પ્રણામ. સાતામાં છો ને? હા, બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. પગે લાગુ છું. તમારો ખૂબ ખૂબ આભાર અને સર્વેને મારા જય જીનેન્દ્ર પ્રણામ. કલ્પનાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં. જય જીનેન્દ્ર કલ્પના, બરોબર છે ભાઈ. સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. સુધાબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ સુધાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, સાતામાં છો ને? હાજી, સુખ સાતામાં તમે? હા, દેવ તમારી કૃપાથી, દેવ ગુરુ કૃપા, પણ તમારી કૃપાથી બરોબર છે બધું. સાતામાં રહેજો. દીનાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. પાય લાગુ છું. સતામાં રહેશો જી. તમે દેખાતા નથી. સતામાં રહેશો જી. આવે દેખા. હાજી. યોગિનીબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય પ્રણામ જીનેન્દ્ર. કરું છું. પ્રણામ પ્રણામ. સાતામાં રહેજે. હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર હર્ષાબેન. જય જીનેન્દ્ર, પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ પ્રણામ. મિચ્છામી દુક્કડમ ખાસ કહું છું, એક બે વાર મારે ઉભા થવું પડ્યું હતું એટલા માટે ખાસ કહું છું મિચ્છામી દુક્કડમ. અને તબિયત સાચવજો તમારી. જરૂર.
ચેતનાબેન, જય જિનેન્દ્ર ચેતના. ગિરીશભાઈ, હા સોરી, પ્રણામ. પ્રણામ. પગે લાગુ છું અને આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ, અમને બધું સરસ પીરસ્યું. હવે અમને આચરણમાં મૂકવાનું છે. બરોબર. બહુ જ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઉર્વશીબેન, જય જિનેન્દ્ર ઉર્વશીબેન. જય જિનેન્દ્ર, પ્રણામ. ટ્રબલમાં છું કે મિચ્છામી દુક્કડમ પહેલાથી કહી દઉં. ચરણ સ્પર્શ ને પાય વંદન પૂરા ભાવથી સ્વીકારજો. બરોબર. સુખ સાધામાં. હા, તમે શાતામાં છો, થાકેલા લાગો છો. શાતામાં રહેજો. જી. રમેશભાઈ, જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા રમેશભાઈ, જય જિનેન્દ્ર. પ્રણામ. શાતામાં રહેજો. હાજી. પ્રદીપભાઈ, ઘણો ઘણો આભાર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. તમારો વિડીયો બંધ છે. Oh yes, 1 second. ઘણો ઘણો આભાર ગિરીશભાઈ. બસ જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. થાક ઉતર્યો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ. જય જિનેન્દ્ર. I think બધા જ આવી ગયા ગિરીશભાઈ. થેન્ક યુ. થાક ઉતરી ગયો, ગિરીશભાઈએ પૂછ્યું. આનંદને લીધે થાક બહુ વર્તતો નથી. આનંદ ઘણો છે. સરસ સરસ. ત્રિપુટી બંદીનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય જણનો ખૂબ ખૂબ આભાર. કાલે પણ તમે લોકોએ પણ 8 કલાક કામ લીધું. ખૂબ જ સરસ, ખૂબ જ બધા અનુમોદના. અને ગિરીશભાઈ અનુમોદના 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 અંતરકરણથી ગિરીશભાઈએ કીધું હતું એવી રીતે. ઇવન ગિરીશભાઈ નું પણ હા બધાનું કીધું ને એમ થાકેલા જ લાગે છે અને ખૂબ જ એમને તો 8 કલાક કેટલો શ્રમ લીધો. અનુમોદના મોટો ગુણ છે, એટલે કરે રાખો. સુકૃત અનુમોદના કરવી જ રહી. અને એની આખી શિબિર ખૂબ સુંદર ગઈ. સારી રીતે. અને પ્રદીપભાઈ ની પહેલાથી આપણને આખી પૂરી બી થઈ ગઈ. That was good part of it. એમાંથી જેટલા વાક્ય આપણે પકડીએ એટલું કામ. હા હા, ના ના, સાચી વાત છે, બિલકુલ. ગિરીશભાઈએ ખજાનો આપ્યો, એમાંથી હવે રત્નો છૂટવાના છે આપણે. રાઈટ રાઈટ. યા કાલે હશે ને ભાઈ, પણ એમાંથી થોડાક લેવાના છે પાછા. નિર્વેગ પાના મોકલ્યા છે. યસ યસ. જય જિનેન્દ્ર ને પ્રણામ સર્વેને. બધાનો ખૂબ આભાર. આવી ગયા મહેશભાઈ? જી. ઓકે, તો આપણે થોડું ગેલેરી વ્યૂ જોઈએ અને થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ અને રમેશભાઈ સર્વે બધાને થેન્ક યુ. This was one of the best shivers, I think. Yes. ભરપૂર. અને ગિરીશભાઈ બધું જે આપણે જાણવા જેવું હતું બધું થોડું થોડું આપણે માટે આંકીને કરાવ્યું ને, એ બહુ જ ખરેખર. હવે આપણે વધારે ને વધારે વાંચ્યા કરીએ ને એટલે આપણને ખૂબ જ એનો આનંદ આવે અને સમજણ વધારે પડે, સમજાય પડે, સમજણ પડે. એના કરતા થોડું જીવનમાં ઉતારી દઈએ. એ તો જીવનમાં તો ઉતારવાનું પહેલી વાત છે. પહેલું જ એ તો ઉદય થશે ત્યારે ઉતરશે એવું લાગે છે અત્યારે. એવું નહીં, હમણાં જ નિર્ણય કરવો. હમણાં જ નિર્ણય કરી લઈએ. નિર્ણય તો કર્યો છે પણ ઉતરવું જોઈએ ને આપણામાં. ના, એવો વિચાર જ નહીં કરવાનો. નહીં કરવાનો. ચલો સરસ, એમ રાખશું. ચાલો. ગિરીશભાઈ ને કેટલા સરસ મળ્યા છે બાપરે, અને આપણને બધાને એનો લાભ કેટલો સરસ હું તો એ જ વિચાર કરું કે 8 કલાક આટલું બધું બોલવાનું,
આટલી સરસ્વતીની વાણી એમના મોઢે સરસ્વતી હોય તો જ થાય, નહીં તો ના થાય. બરોબર. સરસ. એમના કોઈ મુખ એમ નથી કહેતા કે એનાથી ન થાય, રાઈટ? ના, એટલે એમના મુખે સરસ્વતીનો વાસ છે, એમાં તો કોઈ શંકા નહીં. આપણે કેવું કહેવાય કે મારાથી નહીં થાય ને આમ ને તેમ ને. સાચી વાત છે, બિલકુલ. તો પછી આપણે શીખાય જ નહીં એની પાસેથી કાંઈ. ના ના, ખરી વાત છે તમારી. કેટલા ફોર્ચ્યુનેટ છીએ. યસ, નસીબદાર તો છીએ જ. આપણો સંઘ, આપણે બધા ભગવાન બેઠા છે ઉપર. અને આખું બધા 4 વિડીયો મૂકી દીધા છે. જેટલી વાર જુઓ એટલી વાર જુઓ, સાંભળવો એટલી વાર સાંભળ્યા કરો, અને મગજમાં ઉતાર્યા કરો, દિલમાં ઉતાર્યા કરો, આચરણમાં ઉતાર્યા કરો. થોડી ક્લિપ બનાવી છે. વેરી ગુડ. થેન્ક યુ પ્રદીપ. થેન્ક યુ પ્રદીપભાઈ. આપણે ગિરીશભાઈ ના આશીર્વાદ લઈએ ને. પ્લીઝ ગિરીશભાઈ સાટામાં રહેજો. બસ બધા ખૂબ ખૂબ સુખ સાથામાં રહેજો. આપ પહેલા રહેજો. હા, જરૂર. First rule of champions, they never beat themselves, ever. They never beat themselves, ever. જરૂર, ચાલો. આશીર્વાદ આપજો. જરૂર. થેન્ક યુ. પ્રભુની કૃપા બધા ઉપર વરસે. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. જય જિનેન્દ્ર. તમને બંધ કરવાની રજા આપજો. જી. YouTube બંધ, recording બંધ.